પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 13 ચુંબક સાથે ગમ્મત જે આપણા ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ હાજર થયા છે. એની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરવાની છે. કૃત્રિમ ચુંબક લંબઘનની પટ્ટી, નળાકાર અને યુ જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થ કહેવાય અને કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી, તો ચુંબકીય પદાર્થ છે નહીં. જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ચુંબકના ટુકડાને લટકાવતા હતા. ચુંબકના હંમેશા કેટલા ધ્રુવો હોય? 2 ધ્રુવો હોય. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન અને ખોટા વિધાન તમારે જોઈને ગણવાના છે. કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ હતી. આ વિધાન ખોટું છે. ચુંબકના સમાન ધ્રુવો એકબીજા છે એની સાથે અપાકર્ષે, તો આ વિધાન સાચું છે. જ્યારે અસમાન ધ્રુવો છે શું કરશે? આકર્ષે. જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે તેની મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે. આ ખોટું. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. સાચું. કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ પશ્ચિમ દિશામાં જાણવા માટે થાય છે. સાચું. રબર એ ચુંબકીય પદાર્થ છે. ખોટું. પ્રશ્ન 3, એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો જે સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગમાં થયો હોય એવા પદાર્થનું નામ આપો. શાર્પનર અથવા સંચામાં પેન્સિલ છોલવા માટે બ્લેડ આવેલી હોય. જે બ્લેડ છે એ લોખંડની બનેલી હોય છે. લોખંડ એ ચુંબક વડે આકર્ષતો પદાર્થ છે. તેથી શાર્પનર પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં તેમાં રહેલ લોખંડની બ્લેડના લીધે ચુંબક આકર્ષાય. પ્રશ્ન 4, કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ જણાવી અને કોલમ 2ના દરેક પરિસ્થિતિ પરિણામી ફેરફાર ખાલી જગ્યા દર્શાવો. જો જ્યારે ચુંબકના 2 સમાન ધ્રુવો N કે S આ 2 જોડાય તો અપાકર્ષણ થાય. જ્યારે અસમાન ધ્રુવો છે એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જોડાય તો આકર્ષણ થાય. જ્યારે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ જોડાય ત્યારે પણ આકર્ષણ થાય. પણ જ્યારે પાછા બંને દક્ષિણ ધ્રુવ જોડાય છે તો શું થાય? અપાકર્ષણ થાય છે. મિત્રો, હજી સુધી જો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને તમામ ધોરણના વિષય વાઇઝ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમને ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીના સોલ્યુશન, આ ઉપરાંત તમને ટેસ્ટ મટીરિયલ પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે. એની PDF પણ તમને મળી જશે. તો આવું તો ઘણું બધું છે. આ ઉપરાંત ભાવનગરની અંદર જે વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું વિષય વાઇઝ કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી નામની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તમે એમાં પણ જોડાઈ શકો, એનો પણ લાભ લઈ શકો. યુટ્યુબની અંદર એક અમારી પેન્ટેડ ચેનલ ચાલી રહી છે, એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મ લખો. ચુંબકના 2 ગુણધર્મ નીચે મુજબ છે. ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવો ક્યાં આવેલા હોય છે? ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવો તેના 2 છેડાની નજીક આવેલા હોય છે. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ નિશાની જ નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તેમ કઈ રીતે જાણશો? જ્યારે તમે ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી અને તેને સમક્ષિતિજ સમતલમાં તમે મુક્ત રીતે મૂકી ગયો ત્યારે કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયા ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ કહેવાય અને દક્ષિણ દિશા તરફ રહે એને તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય. તમને લોખંડની પટ્ટી આપેલી છે તો તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો? હવે આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકવાની છે. એક ગજિયો ચુંબક લઈ અને તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉંચકાયા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ. તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી થશે
ત્યારબાદ 9મું છે દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે. હોકાયંત્રની દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશામાં દર્શાવે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે. 10મું પાણીના ટબમાં તરી રહેલા રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પરથી થતી અસરને કોલમ 1માં દર્શાવેલી છે. આ અસર માટેના શક્ય કારણોને કોલમ 2માં દર્શાવેલા છે. કોલમ 1 અને કોલમ 2 આ બે વિધાનો સાથે યોગ્ય રીતે જોડો. હવે હોડી ચુંબક તરફ આકર્ષાય છે. તો હોડી ચુંબકીય પદાર્થની બનેલી હોય તો તે ચુંબકની તરફ આકર્ષાય. એટલે કે ચુંબકીય પદાર્થ કેવો? લોખંડ જેવો. હોડીને ચુંબકની અસર થતી નથી. તો હોડી કેવી બનેલી છે? બિન ચુંબકીય પદાર્થો, એલ્યુમિનિયમ કે ગમે પ્લાસ્ટિક, બરાબર, ગમે એ બીજા કોઈ પદાર્થની બનેલી હોવી જોઈએ, ટૂંકમાં લોખંડ સિવાય. જો હોડીનો મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ, હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લાવવામાં આવે તો ચુંબક આકર્ષે. જો હોડીનો મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબકથી દૂર જાય છે. તો એનો મતલબ શું થયો? કે હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબકને લગાવેલું છે. ત્યારબાદ 5મું, હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે તો હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું હોવું જોઈએ. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted, Painless Learning.